તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચના ઝઘડિયામાં ડમલાઈ ગામે ગેરકાયદેસર સિલિકા ખનનનો મામલો સામે આવ્યો છે। ત્યારે સાંસદ અને પૂર્વ ધારાસભ્ય દ્વારા જનતા રેડ પાડવામાં આવી હતી, જ્યાં તાલુકામાં લાંબા સમયથી ખનીજનું ખનન થઈ રહ્યું હતું। ત્યારે જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને આ ફરિયાદને લઈને જનતા રેડ કરવામાં આવી છે। ત્યારે જવાબદાર અધિકારીઓ સામે જે કહી શકાય, જવાબદાર અધિકારીઓ આ અંગે કાર્યવાહી કરે તેવી પણ લોકોની માંગ છે। જનતા રેડ સિલિકાની જે ચોરી થઈ છે ડમલાઈ ખાતે ઝઘડિયા તાલુકાની અંદર અમને જ્યારે માહિતી આપવામાં આવી, એક જાગૃત નાગરિક તરીકે એક ડમલાઈના એક માણસે આપી અને પોતાનું નામ નથી આપ્યું, પણ એમને વિડીયો અને અમને અપલોડ કર્યા અને મેં રાતે ને રાતે માન્ય આપણા સાંસદ સભ્ય શ્રી એમને મારા સોશિયલ મીડિયાથી એમને મેં લખીને મોકલ્યો, વિડીયો મોકલ્યા ને એમને તરત પછી ટ્વીટ કરીને એમણે અધિકારીઓને જાણ કરી, છતાં બી આજ દિન સુધી અધિકારીઓ આ સ્થળ પર આવ્યા નથી। અમે ફરી પાછું લખવું પડ્યું, કલેક્ટરશ્રીને અમારો પત્ર લખવો પડ્યો કે અધિકારી પ્રાંત અધિકારીને અમે જાણ કરી, છતાં એમણે અમારો સોશિયલ મીડિયાનો જે અમે સોશિયલ કરેલું એ પણ એને રિસીવ નથી કર્યું। અને ત્યાર પછી માપણી કરવા માટે અમે લખ્યું કે અમે અમારી સાથે માપણી અને બધું જ લઈને આવીશું, સોશિયલ મીડિયા લઈને આવીશું, મીડિયા સાથે લાવીશું અને માન્ય સાંસદ સભ્યશ્રીએ કીધું કે આપણે જઈશું, કેમ કે અગાઉ અમારા સરપંચ સાથે કંઈ અમારી કોઈ દુશ્મની નથી, અમારે કોઈ લેવા દેવા નથી। પંચાયત એટલે મારી વહુ છે, તમારી દીકરી છે સાહેબ। તમે એવું કહેવા માંગો છો કે પંચાયત જો સાહેબ પંચાયત ઇન્વોલ્વ હોય ને, હું ચોર હોય તો સામે વાળા ચોરી વાળા કે કોઈ અધિકારીને હું ચોરી કરવા ના જાઉં, એટલે માફ કરજો સાહેબ, મારી પંચાયત ને મારી દીકરીને તમે કહેતા હોય તો હું રાજીનામું, તમે બને અધિકારી કહેતા હોય તો અત્યારે રાજીનામું આપો। અમે ઇજ્જતવાળા ન્યાય પણ જો સાહેબ તમે વાંચો, હું તમે તમારા સાથે હું લડતમાં છું, હું આજે જ વાત કરીશ। તમે જુઓ સાહેબ, તમે અધિકાર પણ તમે વારી ઘરે સાહેબ એવું કહેવા માંગો કે પંચાયત ઇન્વોલ્વ છે, પંચાયત ઇન્વોલ્વ હોય તો આ પ્રૂફ ના હોય સાહેબ। મનસુખ સાહેબજી માફ કરજો સાહેબ, માફ કરજો, પણ 3 મહિના પહેલા તમારો એક વિડીયો જોયેલો મેં, એક વિડીયો જોયેલો કે ભૂમાફિયાઓ સંસદ સભ્યશ્રીને ગાંઠતા નથી, મારા જાનને ખતરો છે સાહેબ। તમે આટલા વર્ષોથી સત્તા પર છો, વડીલ છો, તમારી પાસે સત્તા છે, તો તમને નહીં ગાંઠે સાહેબ, અમે નાના માણસ અમને કેવી રીતે ગાંઠે? આજે રોજ અમે જનતા રેડ સિલિકાની જે ચોરી થઈ છે ડમલાઈ ખાતે ઝઘડિયા તાલુકાની અંદર અમને જ્યારે માહિતી આપવામાં આવી, એક જાગૃત નાગરિક તરીકે એક